કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં. કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં. આપણે તો આવળ ને બાવળની જાત. ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. ગમે એટલી ટેકનોલોજી આગળ વધશે ને, સિંગ તેલ, ઘી, દૂધ કે શાકભાજી કોમ્પ્યુટર પર બેઠા બેઠા ડાઉનલોડ ક્યારે નહીં કરી શકો. કે લોકો જન્માષ્ટમીમાં આખો પરિવાર આવા કપડાં પહેરતા થઈ ગયા છે. જ્યારે આગલા દિવસે ગરબા હોય ત્યારે આખો પરિવાર આવા કપડાં સીવડાવે. અમને તો કેટલા બધા ફોન આવે, તમારા દરજીના નંબર આપો મારા વાલા, અમારે આવા કપડાં સીવડાવવા છે, અમારે એક ફેમિલી ફંક્શન છે. કારણો કહેતા હોય મોરબીની ઈંઢોણી ગુંડડિયાની ચાંસ, મોરબીનો ઊભોપુરો, જામનગરની જામશાહી, પાઘડીયા રંગ 5, બારાડી, પાટડિયાળી, બરડે ઉભા, ખોપાવાળી, ઝાલાવાળી, આટિયાળી, કાળી ટેલીવાળી, ઓખાની પણ આટિયાળી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે સિંગ તેલ ખાતો નથી. પહેલેથી હતું કે આપણે જે છીએ ને એ સોશિયલ મીડિયાના યુઝર થકી છીએ. કારણ કે નહીં તો ગામડાના ગમારને ઓળખે કોણ? સહજ સિંગ તેલ ખાવ એવું નથી કહેતો, તમે સિંગ તેલ ખાઓ. જેથી કરીને ખેડૂતોને ફાયદો થશે અને લોકોને સારું સિંગ તેલ મળશે. મગફળીના દાણાને દબાવીને તેલ નીકળ્યા, કાચા તેલ નીકળ્યા પછી એક વખત કપડામાંથી ગાળે એટલે સિંગલ ફિલ્ટર કહેવાય. 2 વખત ગાળે એ જે તેલ નીકળે અને ફરી વખત પાછું ગાળે એને ડબલ ફિલ્ટર કહેવાય. એટલે સારા કેમેરા, મોંઘા મોબાઈલ લેવા પડે, મોંઘા કેમેરા લેવા પડે, મોંઘી ટીમ રાખવી પડે. એ બધું કરવાથી ધંધો થાય એવું જરૂરી નથી. અમે હજી સુધી મારા વાલા હજી કેમેરો નથી લીધો. દર્શક મિત્રો, બીજા પડાવની અંદર સુરીલા સંવાદના સૌ દર્શક મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ને આજે બીજા પડાવની અંદર ફરીવાર સહજ સિંગ તેલના માલિક મનીષભાઈ પટેલ આજના કાર્યક્રમની અંદર આપણી સાથે ફરીવાર જોડાણા છે. મનીષભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. પ્રથમ પડાવની અંદર લગભગ વાતો થઈ ગઈ છે, પરંતુ અમુક રહેતી વાતો, લોકોના પ્રશ્નો, લોકોની કોમેન્ટો, કોઈ વિદેશથી આવે ને મનીષભાઈ એટલે એન્ટીટ્યુડ હોય, એને બદલે તમારામાં ઉલટું છે. અહીં દેશી કલ્ચર, પ્રાદેશિક લુકની અંદર છો તમે. આનું શું મહત્ત્વ અને ક્યારથી અપનાવેલું, આની સફળતાનું કારણ શું? વિજયભાઈ, જે લોકો અત્યારે વિદેશમાં રહીને, મારે ખાસ કહેવું છે, દેશમાં રહી અને દેશની ખોટી વાતો કરવા, જે લોકો વિદેશમાં રહીને આવ્યા છે અથવા જે લોકો વિદેશમાં રહે છે ને, એને આપણી સંસ્કૃતિ, એને આપણું જે ખાણીપીણી, આપણું જે કલ્ચર છે, આપણા જે સંસ્કાર છે એ ક્યાંય નથી. એમાં હું તો એવું માનું છું કે આખા વિશ્વમાં સૌથી જે માણસ ભાગ્યશાળી એ કહેવાય જેને ભારત ભૂમિમાં જન્મ આપ્યો છે. અને ભારતમાં, ગુજરાતમાં જેનો જન્મ થયો હોય ને, તો હું તો કહું બહુ સારા પુણ્ય કર્યા હોય ને ત્યારે ગુજરાત જેવા રાજ્યની અંદર એનો જન્મ થાય. એનો મહિમા જ્યારે તમે વિદેશ જાઓ ને, આ દેશ છોડીને અથવા તો આ રાજ્ય છોડીને બહાર જાઓ ને, ત્યારે તમને ગુજરાતનો મહિમા ખબર પડે. બીજી વાત ખેડૂતની આવી, તો જ્યાં સુધી હું સમજું છું ત્યાં સુધી દેશ કે ટેકનોલોજી ગમે એટલી આગળ વધી જશે વિજયભાઈ, પણ ખેડૂત છે ને એ અણનમ રહેવાનો છે. ભલે ગામડા ખાલી થતા જાય છે, લોકો સિટી તરફ, શહેરો તરફ સારી જિંદગી, સારું સુખ મેળવવા માટે જાય છે, પણ આ બહુ હકીકત છે કે ગમે એટલી ટેકનોલોજી આગળ વધશે ને, સિંગ તેલ, ઘી, દૂધ કે શાકભાજી કોમ્પ્યુટર પર બેઠા બેઠા ડાઉનલોડ ક્યારે નહીં કરી શકો. ગમે એટલું આગળ નીકળી જશું આપણે, ગમે તેટલી એઆઈ આવી જશે, પણ સિંગ તેલ ને, દૂધ ને, ઘી ને, શાકભાજી ને, કઠોળની ક્યારેય પણ ડાઉનલોડ નહીં થઈ શકે. એના માટે ખેડૂતની જરૂર પડવાની જ છે, એના માટે ખેતીની જરૂર પડવાની જ છે. એટલે ખેડૂત અણનમ છે ટૂંકમાં. અને ત્યારથી જ મને નક્કી થયું કે આ અણનમ રહેવાનું છે. અને મારી લોકો વિદેશ ગયા પછી મને ઘણું બધું એ પણ થયું કે લોકો હવે એક વેસ્ટર્ન કલ્ચર તરફ, 31 ડિસેમ્બર આવે છે, લોકોને 31 ડિસેમ્બરની 25 ડિસેમ્બરની એટલી બધી તાલાવેલી લાગી હોય. જે વિદેશની અંદર રહે છે ને એને કોઈને દિવાળીની તાલાવેલી નથી લાગતી. આપણે અહીંયા દેશમાં ભારત માતાની ભૂમિમાં જન્મ ધારણ કરી અને વિદેશી વેસ્ટર્ન કલ્ચર કે 31 ડિસેમ્બરની પ્લાનિંગ, એની પાર્ટીઓની તૈયારીઓ 20-20 દિવસ પહેલાં થવા મળી હોય. એટલે આ સંસ્કાર ક્યાં જઈને ઊભા રહેશે એ ખબર પડતી નથી. એટલે વિચાર એવો કર્યો કે આપણે પાછી સંસ્કૃતિ તરફ લાવ્યું. પણ મને 3 વર્ષની મહેનતમાં ઘણું બધું છેલ્લા 1.5 વર્ષથી દેખાય છે કે લોકો જન્માષ્ટમીમાં આખો પરિવાર આવા કપડાં પહેરતા થઈ ગયા છે. દિવાળીમાં, લગ્નની જ્યારે આગલા દિવસે ગરબા હોય ત્યારે આખો પરિવાર આવા કપડાં સીવડાવે. અમને તો કેટલા બધા ફોન આવે, તમારા દરજીના નંબર આપો મારા વાલા, અમારે આવા કપડાં સીવડાવવા છે, અમારે એક ફેમિલી ફંક્શન છે. મેં એ પણ જોયું છે કે લોકો પ્રી વેડિંગ કરવા વિદેશમાં જતા હતા, દરિયા કિનારે જતા હતા. એ લોકો હવે તો પેલા ગાય દોતા હોય અને આવા કપડાં પહેરીને ગાય પાસે લાકડી લઈને આમ ઊભા હોય. એટલે કહેવાનું મિનિંગ કે આ ઓરિજિનલ છે, આ સહજ છે, આ સ્વીકારવું જ પડશે આજે નહીં તો કાલે. આ ડાઉનલોડ નથી થતું.
અને આ લોક કહેવાય કયો મનીષભાઈ? આમ અમરેલી આમાં જો હા, અલગ અલગ વિસ્તારમાં હા, આ કયો કહેવાય look? આ કાઠિયાવાડી પટેલ, કાઠિયાવાડી કાઠિયાવાડી પટેલનો લુક જે કહેવાય ને, કાઠિયાવાડી પાઘડી, આટિયાળી પાઘડી જે કહેવાય. પાઘડીમાં ઘણા બધા પ્રકાર છે. એમાં તો ઉંદર ઉતરીએ આપણે હા. તો લાંબી કહેવાય ને કે 2 કલાકની ફિલ્મ થઈ જાય હા, એ પાઘડીમાં. ચારણો કહેતા હોય મોરબીની ઈંઢોણી ગોંડડિયાની ચાંચ, મોરબીનો ઊભો પૂરો, જામનગરની જામસાઈ, પાઘડીયા રંગ 5, બારાડી, પાટડિયાળી, બરડે ઉભા, ખુપ્પાવાળી, ઝાલાવાળી, આટિયાળી, કાળી ટેલીવાળી, ઓખાની પણ આટિયાળી, ભારે રૂઆબ ભરેલી, ઘેરીને ગંભીર ઘેડની, જોટા આંખ ઠરેલી, સોરઠની સીધી સાદી, ગીરની ગોળ કુંડાણું, ગોહિલવાડની લંબગોળ વાળા કે વગરાડું, વાહ, ડાબા જમણા પડખામાં એક સરખી આટી, કળા ભરેલી કાઠિયાવાડી, પાઘડી ફેર પલાટી. વાહ ભાઈ વાહ, આ તાકાત છે. આ જૂનું છે, આ જૂનું છે. મૂળ વાત. લુકમાં છો, કાઠિયાવાડની વાત કરી છે. તમે ક્યારેક ક્યારેક ગીત ભજન પણ બોલો છો. આ લાભ આપવો છે દર્શક મિત્રોને મારે. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે, સિંગ તેલ ખાતો નથી, એની માથે છે ટેકની ઘાત રે, સિંગ તેલ ખાતો નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે, સિંગ તેલ ખાતો નથી. વાહ મનીષભાઈ વાહ. સિંગ તેલ. હવે સૌરાષ્ટ્રની વાત કરીએ છીએ આપણે. સોરઠ, સૌરાષ્ટ્ર ભૂમિ, જેમને સદાય ભજનનો આહાર. એટલે ભજનનો આહાર એટલે સેવારૂપી. ભજન હોય ને ત્યાં ભોજન પણ હોય. ભોજન હોય. અને સાથે સેવાનો મહિમા પણ હોય. હવે મેં જોઉં છું અનેક સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમોથી રૂબરૂ કે ગરીબ પરિવાર હોય તો તેમને સેવા ભાવના કેટલી તમારી? સેવા ભાવનાની વાત કરીએ ને તો એક તો મેં તમને કીધું એમ હાવ 0 લેવલથી ઉપર આવેલા, કાદવમાંથી કમળ ખીલું છે. અને ઓલું કહેવાય ને કે જંગલમાં મોર નાચનારો તો પણ કોઈ જોવાવાળા ન મળ્યા. હા. આજે હું ગમે એટલા ઠેકડા મારું 5 લીટરનું કેન લઈને, પણ જો કોઈ જોવાવાળું જ ન હોય તો એ બધું નકામું છે. એટલે પહેલેથી હતું કે આપણે જે છીએ ને એ સોશિયલ મીડિયાના યુઝર થકી છીએ. કારણ કે નહીં તો ગામડાના ગમારને ઓળખે કોણ? એટલે જે છીએ એ સોશિયલ મીડિયાના યુઝરથી છું. એટલે મારો પહેલું જે કહેવાય ને કે પહેલું કાંઈ પણ કરવું હોય તો સોશિયલ મીડિયાના યુઝર એના, કારણ કે એના થકી આપણે છીએ. એટલે એમાંય પછી નક્કી કર્યું કે જે જરૂરિયાતમંદ લોકો છે એને, જે લોકો 2 ટંકનું ખાઈ પણ નથી શકતા, તો એને આપણી જ પોતાની આવી સોના જેવું સિંગતેલ બનાવીએ છીએ તો આપણી પ્રોડક્ટ શું કામ ન આપીએ, એને સેવા શું કામ કરી? દર મહિને 151 5 લીટરના અમે કોઈ પણ અલગ અલગ, એમાં વિધવા બહેનો હોય કે પછી અતિ વૃદ્ધ બહેનો હોય, રોડ ઉપર રહેતા હોય, એ બધી અમે સેવા કરતા જ રહીએ છીએ. અને એ તો આપણા સંસ્કાર છે. 100%. અને બીજી બાબતે ગૌશાળા, ગાયની રક્ષા કરવી ને એ પણ આપણા સંસ્કાર. હા. આપણે વાતો અને કરતા હોય કે ગાય એકલી થઈ ગઈ, ગાયનું કોઈ નથી. ખરેખર તર છોડનાર તો માણસ જ. માણસ છે. ગાયની વાસ્તવિક પરિસ્થિતિ, તમારે ગૌશાળા છે, જી. તમારે જે ઉદાહરણ આપો છો ને લોકોને જાણવા મળશે. ગાય માતા વિશે થોડુંક. જ્યારે નાનો હતો ત્યારે પૈસા નહોતા એટલે ગાયના દુઃખ, કારણ કે અમે તો ગીર વિસ્તારમાં અમારું ગામડું, અને દરરોજ લગભગ સિંહ આવે. હા. કોઈ પણ ખેડૂત નાનો હોય મોટો હોય કે ગમે તે ગાયને છોડી દે, કારણ કે માણસ સ્વાર્થી થઈ ગયો છે. જ્યાં સુધી દૂધ આપે ત્યાં સુધી એને રાખે, 2 આસળ ખોટા પડે એટલે એને મોકલી દે, અથવા તો વારંવાર માંદી પડે તો એને છોડી દે. 2 દિવસ એ ગાય, મેં જોયેલું છે, 2 દિવસ એ ગાય એ જે તે ખેડૂતના ડેલા ઉપર આ ડેલા ઊભી રહી, 2-3 દી ખરેખર ચોધાર સુધી આમ રડતી હોય, આપણે જોઈ. એ બધું નાનપણથી જોતા આવ્યા છીએ. નક્કી કર્યું જ્યારે 2 પૈસા થશે ને આપણે, ત્યારે આપણે પોતાની ગૌશાળા કરશું અને જેટલી સેવા થાય ને કરશું. આજે મેં 2.5 વર્ષ પહેલાં મારી પોતાની જ ગૌશાળા કરી, જેમાં નિરાધાર ગાયો. અમારે તો ત્યાં કેવું છે કે કોઈ ખેડૂત ગાયને કાઢી મૂકે ને એટલે 48 કલાકમાં સિંહ એને મારી નાખે. હા. એટલે 2.5 વર્ષ પહેલાં અમે ગૌશાળાનું નિર્માણ કર્યું, અને એમાં જે પણ ગામમાંથી ગાય કોઈ કાઢી મૂકે તો સીધી અમારી ગૌશાળામાં, અને જ્યાં સુધી ભગવાને લખ્યું હોય ત્યાં સુધી એની સેવા અમે કરીએ. અને બીજી વાત ખાસ મારે આ સૌ ગૌપ્રેમીઓને કહેવાની કે બહુ દુઃખ થાય છે, જનરલી હું કહેતો નથી, પણ આપણે જેને માં કહીએ છીએ એ માને આપણે એઠવાડ ખવડાવીએ છીએ. આપણો વધેલો ઘટેલો એઠવાડ આપણા દરવાજાની કે આપણા ખડકીની બહાર મૂકીએ છીએ. એ એઠવાડ આપણી માં સવારે આવીને ખાય છે. તો એમાં થોડું વિચારવા જેવું ખરું કે માને એઠવાડ ન ખવડાવે. એ ઘણું દુઃખ થાય છે, પણ આજે તો વિજયભાઈના માધ્યમથી હું કહેવા માગું છું, પહેલી વખત કહીશ કે એઠવાડ માને ન ખવડાવાય મારા વાલા. અને મનીષભાઈ, મૂળ મુદ્દા સહજ સિંગતેલમાં ફરીવાર આવીએ. આમાં અનેક લોકો કોપી ખૂબ કરે. કોઈ પણ વસ્તુ નીકળે ને, કોઈ પણ ડિપાર્ટ હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, કોઈ પણ કંપની હોય, કોઈ એક વ્યક્તિ કરે ને એટલે બીજા 2 ઊભા થાય. એટલે સરસ કામ કરતા હોય તો નો પ્રોબ્લેમ, સારું કાર્ય કરે
તો કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે જેનાથી ગુજરાતને ફાયદો છે, જનતાને ફાયદો છે. જી પરંતુ સારો લાવો લેવા માટે કે ડુપ્લિકેટ જેવો ભાવ ઉત્પન્ન કરે, જી અમુક વર્ડ્સની કોપી કરવામાં આવે, આ તમારા ક્ષેત્રમાં આવું થતું હોય એવું લાગે સિંગતેલની બાબતમાં? વિજયભાઈ, મારો પહેલેથી એવો મત રહ્યો છે કે અમે ટર્નઓવર માટે કામ જ નથી કરતા. અચ્છા. હું સહજ સિંગતેલ ખાવ એવું નથી કહેતો, તમે સિંગતેલ ખાઓ. અચ્છા. જેથી કરીને ખેડૂતોને ફાયદો થશે અને લોકોને સારું સિંગતેલ મળશે. આ બે વસ્તુ પર અમે આગળ હાલીએ છીએ. કોપી કરે વેલકમ, કોઈ વાંધો નથી. શબ્દોની કોપી હોય, લેબલની કોપી હોય કે અમારા ધંધાની કોપી હોય, અમને કોઈ ચિંતા નથી. પણ એમાં ટકી રહેવું, કારણ કે ગુજરાતને મહિને 80 લાખ ડબ્બા તેલની જરૂર પડે છે. 100%. તમે કોપી કરો કોઈ વાંધો નથી, શબ્દોની કોપી કરો, પણ ક્વોલિટીમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ કરવી નહીં. કોપી કરો ને કોઈ વાંધો નથી, પણ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરશો ને ત્યારે માર્કેટમાંથી ફેંકાઈ જશો. લોકો ઘીની પણ અપેક્ષા રાખીને બેઠા છે. મેં આપને દેશી ગાયનું ઘી જોઈએ છે. મનીષભાઈ, ચાલુ કરો. જનરલી કેવું છે કે લોકોને તો ઘણી અપેક્ષા હોય. મેં જેમ કીધું એમ પહેલાં કેરી સારી આપીને તો એમ કીધું તમે ઘી સારું આપો, ઘી સારું આપો ને તો એમ કે તમે તેલ સારું આપો, તેલ સારું આપે ને તો એમ કે તમે પછી હવે કંઈક સારા નાળિયેરની વ્યવસ્થા કરી દો, સારું નાળિયેર આપીએ ને તો કે તમે તરબૂચની વ્યવસ્થા કરી દો. એટલે સારી વસ્તુ આપો ને એનો એક આખો વર્ગ અલગ જ હોય. અને વર્ગ છે ને એ પૈસા સામું નથી જોતો. આજે મને બહુ આનંદ થાય છે કે અમારા 2 લાખ પરિવારોમાંથી 80% પરિવારો એવા છે કે જેમને ડિસ્કાઉન્ટને એની સાથે કોઈ લેવા દેવા જ નથી. હજુ કે મનીષભાઈ 50 રૂપિયા વધારે લઈ લેજો પણ ક્વોલિટીવાળી પ્રોડક્ટ આપજો, અમને એમાં રસ છે. એટલે એક ખાવાવાળો વર્ગ છે એને કંઈ મોંઘું પડતું નથી, ક્વોલિટી મેઇન છે. એટલે અમારા 2 લક્ષ્ય બિંદુ છે જે કોર વેલ્યુ કહેવાય ઇંગ્લિશમાં: પ્રીમિયમ ક્વોલિટી અને ફાસ્ટ ડિલિવરી. અમે આજે આવેલો ઓર્ડર વિધિન 3 દિવસની અંદર, ગુજરાતના કોઈ પણ ખૂણેથી ઓર્ડર આવે 3 દિવસની અંદર અમારો માણસ આપીને ડિલિવરી કરી દે. અચ્છા. 3 દિવસમાં મળી જાય. આજે ઓર્ડર કરો એટલે તમને પરમ દિવસે સાંજ સુધીમાં અથવા તો એના પછીના દિવસ સુધી મોડામાં મોડું તમને ઘરે COD ઘરે આપવા આવે ત્યારે પેમેન્ટ કરવાનું 3 દિવસમાં. એટલે અમારી પહેલેથી આ 2 લક્ષ્ય બિંદુ પર કામ કરીએ છીએ: પ્રીમિયમ ક્વોલિટી અને ફાસ્ટ ડિલિવરી. ક્વોલિટીમાં કોઈ ક્યારેય કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું. અને સહજ સિંગતેલ ખાસ ડબ્બો હોય કે અથવા કેનો એમાં લખાણ કરેલું હોય, દાખલા CO3 કેટલા લાઇમસ્ટોન હોય તે રીતે એમાં વેલ્યુ લખેલી હોય. એ વેલ્યુ થોડી વાત કરવી છે. અને બીજું કે એની પ્રોસેસ કઈ રીતે હોય. આમ લોકો પ્રશ્ન કરતા ભાઈ ડબલ ફિલ્ટર, સિંગલ ફિલ્ટર, એનો લોકોને ખ્યાલ નથી. આ તમારી સમગ્ર પ્રોસેસ સમજાવતી છે. જનરલી કેવું હોય કે આમ તો તેલમાં તો કેવું છે કે ઘણી બધી અટપટી આટીઓ ઘૂંટીઓ છે, એ બધી લોકોને ખ્યાલ જ નથી. એટલે જ લોકો કપાસિયા તેલ ખાય છે અને એટલે જ લોકો વિદેશથી આવતા રાઈસ બ્રાન ને સનફ્લાવર ને સોયાબીન ને પામ તેલ ખાય છે. આટી ઘૂંટી એટલા માટે ઘણી બધી છે, પણ કેવું છે કે અંદર થોડા ઉતરે ને આપણે છબછબિયા કરીએ છીએ, અંદર ઉતરતા નથી. આપણે સારું જોઈને આમ લઈ લઈએ છીએ, પણ 2 પ્રશ્નો પૂછે ને અંદર ઉતરે ને તો ખ્યાલ આવે. ડબલ ફિલ્ટર હોય, સિંગલ ફિલ્ટર હોય, ટ્રિપલ ફિલ્ટર પણ હવે આવે છે. અને રિફાઇન અલગ અલગ બધી પ્રોસેસો છે. જે મગફળીના દાણાને દબાવીને તેલ નીકળ્યા, કાચા તેલ નીકળ્યા પછી એક વખત કપડામાંથી ગાળે એટલે સિંગલ ફિલ્ટર કહેવાય. 2 વખત ગાળે એ જે તેલ નીકળે અને ફરી વખત પાછું ગાળે એને ડબલ ફિલ્ટર કહેવાય. એ 2 વખત ગાળ્યા પછી ત્રીજી વખત પાછું ગાળે એને ટ્રિપલ ફિલ્ટર કહેવાય. બરાબર. એટલે જેટલી વખત તમે એને ગાળતા જાવ એટલે સિંગલ ફિલ્ટર, ડબલ ફિલ્ટર અને ટ્રિપલ ફિલ્ટર એમ થતું જાય. પછી એમાં ઘણા બધા કેમિકલો નાખતા હોય, ઘણા પાવડર નાખે છે, ઘણા પ્રેઝર્વેટિવ્સ નાખે છે. એટલે ઘણી અટપટી બધી માથાકૂટો છે. પણ હું તો એમ કહું છું કે જે લોકો ક્વોલિટી સાથે ક્યારેય કોમ્પ્રોમાઇઝ નહીં કરે ને એનો સુખનો સૂરજ ઉગવાનો છે. બાકી 2-5 દિવસ પૈસા કમાશે, ફાર્મ હાઉસ લઈ લે છે, ગાડીઓ લઈ લે છે, એ છે ને કહેવાય ને કે એ સૂરજ લાંબો નહીં ટકે. એટલે કોઈ પણ પ્રોડક્ટ, સિંગતેલ નહીં, ઘી હોય કે દૂધ હોય. મેં એક સરસ જગ્યાએ સાંભળ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ જન્મે ને એની પહેલી માં, કોઈ પણ વ્યક્તિ જન્મે એની પહેલી માં એને દૂધ પાનારી માં જે હોય એ હોય. અને બીજી વ્યક્તિ એ બિઝનેસ કરતા હોય, જે ફૂડનો બિઝનેસ કરતા હોય ને એની બીજી માતા કહેવાય. કોઈ પણ લઈ લો, ઘી, તેલ, શાકભાજી, એની બીજી માતા કહેવાય. એટલે આપણા બાળકો છે, એટલે આપણા બાળકો તરીકે તમારે પીરસવું જોઈએ એમને. નહીં કે નફો લઈ લેવો, કેમ શોર્ટકટ બને, કેમ થોડી ક્વોલિટી ડાઉન થાય, કેમ પ્રેઝર્વેટિવ્સ નાખીને સારો સ્વાદ આવે, એ નહીં. કારણ કે તમારું બાળક છે. તમે જે પીરસો છો, તમે જે માર્કેટમાં આપો છો એ વસ્તુ તમારા બાળકને, એટલે મા તરીકે તમારે રિએક્ટ કરવું પડે. આ વસ્તુ મેન છે. હવે મેન મુદ્દા ઉપર એ આવવું મારે કે સત્કર્મ કરે ને, સારું કાર્ય, લોકોનું સારું હિતને વિચારીને કાર્ય કરે ને એની પ્રકૃતિ પણ મદદ કરતી હોય. ધર્મ સાથે જોડાયેલા, આધ્યાત્મિકતા સાથે જોડાયેલા એની પ્રકૃતિ મદદ કરે.
આમાં તમે મારા ખ્યાલથી લગભગ 21-22 કલાક કર્મ કરતા હશો, જી. સતત કાર્ય કરે, તમે એકલા સંભાળો છો. જી જી આમાં કુદરતી કૃપા કેટલી મળે, ઉર્જા કેટલી મળે, પ્રકૃતિનો સાથ સહકાર કેટલો મળે, એ થોડી વાત કરો. જનરલી વિજયભાઈ કેવું છે કે તમને કુદરત ખોટું કરવાનો સમય આપે હા કે તમે કરી લો મારા વાલા, અને મજા આવે. હું સિંગતેલમાં ભેળસેળ ચાલુ કરી દઉં એટલે મારે હમણાં જ મોટા મોટી ગાડી કહેવાય, મોંઘા મોંઘી ગાડી આવી જાય, સારું ફાર્મ હાઉસ બની જાય, વિદેશોમાં પ્રોપર્ટી થઈ જાય. પણ કેટલા વર્ષ? હું મારા ટેણિયા સહજનું વિચારું કે ભાઈ મારું ફળ એને જ નહીં ભોગવવું પડે ને, મેં આ કર્મ કર્યા છે એનું ફળ એને જ નહીં ભોગવવું પડે ને. એટલે તમને એ મજા આવે, તમને એ ખોટું કરવાની મજા આવે એમ. હા અને પછી જે એ આવે ને, કારણ કે કર્મ તો ભોગવવું પડે, એમાં કાંઈ એનો છુટકારો નથી. ભગવાનને ભોગવવું પડ્યું ને, તો આપણે તો કઈ વાડીના મૂળા મારા વાલા. એટલે કહેવાનું કે સાચી ભાવના હોય ને, ભગવાન ઉપર ભરોસો, સાચી ભગવાનથી બીવાનું ટૂંકમાં. શોર્ટકટ અપનાવો ને, હા એ શોર્ટકટ ગાડી લાંબી ન હાલે, આપણો શોર્ટકટ આપણો શોર્ટકટ થઈ જાય. એટલે ભગવાનના ઉપર ભરોસો રાખી અને સાચી ભાવનાથી સાચી વસ્તુ લોકોને સારું ખવડાવવાનું, બીજું કાંઈ નહીં. પ્રોડક્ટ છે તો સારી પ્રોડક્ટ ખવડાવી, લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા ન થવા જોઈએ. તો ભગવાન તમને સાથ સહકાર આપે છે. કાચબાની ગતિએ જ તમારે હાલવાનું છે. અહીંયા બધું આ દરિયો છે, હા દરિયો છે, આ દરિયાનું પાણી બધું પીવાય ન જવાય. એટલે ભગવાન ઉપર વિશ્વાસ રાખી અને સારી વસ્તુ આપવાની ભાવનાથી આગળ વધો ને, તો ભગવાન સાથ સહકાર આપે જ છે. 100%. એ મેં મારે ખુદને મેં અનુભવ્યું છે. અને તમે આમ રીલ્સ બનાવો છો ને, હા ક્રિએશન વિચારતા હોય લોકો, આ બનાવો છો કઈ રીતે, આમ કંઈ જાતા હોય તો વિચાર આવે, કારણ કે દરેક જે રિસેન્ટ યુગ હોય ને, રિસેન્ટ કોઈ આઈટમ આવતી હોય તો તેના આધારે તમારે રીલ્સ હોય મોસ્ટ ઓફ. આ 5 લીટર મોકલો એ તો કોમન છે, તો રિસેન્ટ આઈટમના આધારે પણ તમે બનાવો. આમાં કોઈ તમને મદદ કરે, મિત્ર સર્કલ કે કોઈ તમારી ટીમ, કે તમે પોતે જ વિચારો? આજે હું પહેલી વખત આપના માધ્યમ થ્રુ કહું છું કે આજ દિવસ સુધી અમારી કોઈ સોશિયલ મીડિયા ટીમ નથી. હજુ અમે કેમેરો નથી લીધો, હજુ અમે કોઈ કેમેરો નથી લીધો, અમારી કોઈ સોશિયલ મીડિયા ટીમ નથી, અમારી પાસે કોઈ એવો એડિટર નથી. પણ ભગવાનની દયાથી સવારે ઉઠીને થોડું મેડિટેશન કરું, વહેલા ઉઠીને, પહેલેથી વહેલી ઉઠવાની ટેવ છે, અને સવારમાં મેડિટેશન કરું એટલે ભગવાન આપોઆપ સારા વિચારો આવે, એ લખી લઉં, અને એ જે એના ઉપર જે પણ કરવાનું થાય એ આપણે એના ઉપર એક રીલ્સ બનાવી નાખીએ, અને ભગવાનની દયાથી લોકોનો બહુ આનંદ આવે. એટલે હસતા હસતા બધા જોવે, કારણ કે આ સ્ટ્રેસ ભરી દુનિયામાં હસતા હસતા માર્કેટિંગ થાય. એટલે સારા કેમેરા, મોંઘા મોબાઈલ લેવા પડે, મોંઘા કેમેરા લેવા પડે, મોંઘી ટીમ રાખવી પડે, એ બધું કરવાથી ધંધો થાય એવું જરૂરી નથી. અમે હજી સુધી મારા વાલા હજી કેમેરો નથી લીધો. ટૂંકમાં મનોરંજન સાથે માહિતી, મનોરંજન પણ મળે અને માહિતી પણ મળે. જતા જતા મનોરંજન કરાવો, મતલબ દોહા, છંદ, કોઈ રચના ગાવ છો તમે, એકાદી કોઈ સંભળાવો. કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં, કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં, આપણે તો આવળ ને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. ક્યાં બાત, વાહ મનીષભાઈ વાહ, ખૂબ આનંદ આવ્યો. પ્રકૃતિની ગોદની વચ્ચે, પ્રકૃતિના સાનિધ્યમાં ખૂબ સહજતાથી વાત કરી તમે, સહજતા. ખૂબ આનંદ આવ્યો, તમામ વાતો વણી લીધી. મારા દર્શક મિત્રો માટે મનીષભાઈ કાર્યક્રમમાં આવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.